સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ડોક્ટર યોગેશ કાથાવાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓએ ચેકઅપ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કેમ્પમાં ફ્રી આઈ ચેકઅપ, એસીજીની તપાસ સુરતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી અને તેની સાથે જ નજીવા ભાવે લોહીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેની સાથે જ ડોક્ટર યોગેશ કાથાવાલા દ્વારા લોકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને યોગ્ય સમયે સારવાર કરાવવાની અપીલ કરાઈ હતી. હા, હું ડૉક્ટર યોગેશ કાંથાવાલા છેલ્લા 35 વર્ષથી આ વિસ્તારમાં પ્રેક્ટિસ છે મારી, અને આ વખતે કેમ્પ રાખ્યો છે. એકચ્યુઅલી દર વર્ષે રાખીએ છીએ અમે, અને આ વખતે રિસ્પોન્સ ઘણો સારો છે. કેડી નુપુર હોસ્પિટલમાંથી ઇસીજી પણ ફ્રી છે અને ડૉક્ટર કન્સલ્ટેશન ફ્રી છે, સુગર ફ્રી છે, અને બીજા 5 લોહીના ટેસ્ટ જે એકદમ કન્સેશનલ રેટથી છે. અને અગરવાલ આઈ હોસ્પિટલ કે જે ફ્રી આઈ ચેકઅપ, અને અહીંયા કોઈ પણ ડાયગ્નોસિસ થશે તેને વધુ પડતા કન્સેશન રેટથી ઓપરેશન કે કંઈ પણ પ્રોસેસ કરવામાં આવશે, અને ઘણો સારો રિસ્પોન્સ છે આ વખતે. કયા ડોક્ટરો અહીં ઉપસ્થિત છે? અહીંયા એક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, એક ફિઝિશિયન છે, અને લેબોરેટરીમાંથી ટેકનિશિયન છે. આ બહાર આપણે ચેકઅપ કરાવવા જઈએ તો એનો ખર્ચ કેટલો થાય? હા, હવે લગભગ 1300 થી 1400 રૂપિયા થાય, તે અહીંયા ફક્ત 150 રૂપિયામાં કરે છે. આ જ પૂરતું છે, અને બીજા બધા ટેસ્ટ હોય તેના પણ લગભગ હાફ રેટમાં કરી આપે છે. શું લોકોને મેસેજ આપશો સ્વાસ્થ્ય માટે? એવું છે કે આપણે અત્યારે મેડિસિનલ યુગમાં, એટલે કે દવાના યુગમાં જીવીએ છીએ. આપણી આઝાદી મળી ત્યારે આપણું એવરેજ લાઈફ હતી, એટલે કે જે લાઈફ સ્પાન કહીએ તે 35 વર્ષ હતું. એટલે સાદી ભાષામાં કહીએ તો લોકો 35 વર્ષ સુધી જીવતા હતા એવરેજ આખા ઇન્ડિયાની. અત્યારે આપણી એવરેજ છે 71 યર્સ, 71 વર્ષ છે, અને તે મેડિસિનના લીધે છે, એટલે દવાના લીધે હોઈ શકે છે. પણ અવેરનેસ છે તે થોડી ઓછી કહી શકાય. બીજા બધા દેશોમાં 75, 80, 85 પણ એવરેજ લાઈફ સ્પાન થઈ ગઈ છે. તો અહીંયા અમારે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. જેમ કે સુગર, પ્રેશર અને હૃદયની કોઈ પણ તકલીફ હોય તો અહીંયા ડાયગ્નોસ થાય છે અને ટ્રીટમેન્ટ પણ થાય છે. પહેલી વસ્તુ એ કે સુગર અને પ્રેશર આ બંને લાઈફ સ્ટાઇલ ડિઝીઝ છે, અને લોકોને આના વિશે અવેરનેસ ઓછી છે. અત્યાર સુધીમાં અહીંયા લગભગ 38 પેશન્ટનું ચેકઅપ થયું છે, તેમાંથી 8ને ખબર જ નહોતી કે એને પ્રેશર છે, અને 12ને સુગર પોઝિટિવ આવ્યું છે. એટલે દેટ ઇઝ ગુડ કે એ લોકોને ખ્યાલ આવે અને આગળ વધી શકે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.